ખેતરમાં રહેવાની મજા આવે. ખેતર ઠંડી ઠંડી હવા આવે, ઠંડી ઠંડો પવન આવે, એ મજા આવે ભાઈ. ખેતરમાં રહેવાની મજા કોને ના ગમે? ભગવાન માતાજીની મહેરબાનીથી આ અસલ મકાન કરી દીધું ને તો તાપ ગળવા મજા આવે. જો ઢોરાનો સારો પૂળો વ્યવસ્થિત થઈ જાય, ખેતરનું કામકાજ કરવું હોય તો વ્યવસ્થિત થઈ જાય. અને ગોમાં તો આમ ખોકડી નવોળી હોય ને એ ગંદકી બેહવું ના ગમે. ઘરમાં બે ખાટા ઢળવા હોય તો જગ્યા નહીં. અરે સારું ખુલ્લાસીને સારું વ્યવસ્થિત. આ કહું આઠવાનું કામકાજ જલા મોડું રાતનું કરવું હોય તો થઈ જાય. જતીલાલ, હા કેમ છો રમાજી? આવો આવો રામ રામ. બેહો. બધું પડે એવું છે. તમે તો ચા નહીં પીતા ને? ના આપણે ઠંડુ પીવા. ઠંડુ પીવો પણ હોય છો, ઠંડુ લાવે. ફ્રીજ તો બધું નહીં, બધું ઘરે નહીં ફ્રીજ તમારે? ના. આપણે છે લેવું હોય કોઈ કહેજો. તમારે છે ઓવે ફ્રીજ? ઓવે ચાલ લાયા હતા. આપણે જૂનું છે, વેચવાનું છે. કોઈને લેવું હોય ને 3035 સુધી આપી દેવાનું છે. એટલે આપણું દુકાનમાં મેળવાનું આવે આડું એ કહું ઊભું? ના ઊભું એમ? ઓવે તો કેટલા મારવાનું છે? આપણે 35 સુધી હાલવાનું છે. આમ કે ખરો ભાવ કહો કે? અરે તમે ફ્રીજ જોવો, ચાલુ ફ્રીજ છે. હું કોકને વાત કરું, બરાબર છે? હા હવે એને હું એમ કહું કે ભાઈ ફ્રીજ જોતું હોય તો આપણે જયંતિલાલના ઘેર છે, પણ હવે અત્યારે વસ્તી પૈસા પહેલા વપરાય. આપણે તમને વ્યાજબી ભાવ આપી દઈશું. 3 સુધી આપી દઈશું. 3000? 3000 સુધી. સારું વળી કોઈ પૂછે હું મિલીશ તમારા ઘેર. હા હા, આપણે આપી જ દેવું છે. શું ધંધો પાણી શું કરો? આવું ઠંડા પીણાનું જ છે. એમ? હોવા આ એટલે જ તમારે ઘેર ઠંડુ માગ્યું. હા સારું હા તો જરૂર પડશે હું મોણન કઈ આવજો તો ગ્રાહક લઈને આવજો. સારું, હું તો લઈને નહીં આવું. કોઈ પૂછે ને કે ભાઈ આ સેકન્ડમાં કોઈ મળે એવું ફ્રીજ હોય તો હું કે જયંતિલાલના ઘેર છે ચાલુ. અમુકને રિપેરિંગ કરવું પડે એટલે પૈસા વધારે થઈ જાય ને. તો તમારે તો ચાલુ છે ને પાછું? ચાલુ ફ્રીજ છે. આ છોકરાને પેલી પેપ્સી મેળવાની હોય એટલે એટલે પેપ્સી તો જબરજસ્ત મળે. હે? હોવા અને પછી પાણીના બાટલા, આ પાણીના બાટલા, પેપ્સી, પછી પેલી સોડા બાટલી, અને બપોર પેલા છાશમાં નાખવા થાય કોકરો લગી બરફ જોવા થાય બરાબર જોવામાં અમારતો એમ. હોવા સારું લો ને બેહો. આવજો અહીં. હા તો ગરમ પીતા નહીં, શું કરવાનું પાડો? તો આ તો ઠંડુ હોય પીવો જ લાગે. ઠંડુ તો હું ક્ષેત્રમાં નહીં રાખતો. ખેતરોમાં ફ્રીજ હોય પણ ઘરમાં ફ્રીજ હોય છે. તમે લાવી દો ફ્રીજ. આ કુદરતની હવા ઠંડી આવે ને હોય તો એ ઠંડી હવા લેવાય. એક ફ્રીજ લાવી દો, તમને હલાવી દઉં. સારું હે? હોય ના તમે આપણો કડાપો વેચી લો ભાઈ. વાત પછી મારું વેચીને તમને પછી બીજું હલાવી દઉં. હા હા લો તાન આવજો. સુખી થો. ભગવાન તમને સુખી કરે. એને બાપડા વેકવાનું વળી કોઈ વળી પૂછતો આવશે તો વળી કેવા કે જયંતિલાલના ઘેર થા ચાલુ ફ્રીજ છે અને આટલા પૈસા ક્યાં છે? આપણે શું કહો સોનું લેવું પડે ભાઈ? આપણે તો દલાલી ખાવી છે. ઉનાળો આવી ગયો હોય, મારું બેટું ગરમ લાગ્યો, પાણી પી કંટાળ્યા. આ ઘરમાં એક ફ્રીજ હોય તો સર ઠંડુ હેમ જેવું પાણી પીવા ખાવત, અને મોય અંદર થોડી ઠંડી સાચે રહો, દૂધની થેલીએ પડી રહ્યો, દૂધે ના બગડો. સવારમાં ચા લેવા થાય, રાતનું દૂધ વધેલું ખાધું પીધું વધી હોય અંદર ફ્રીજમાં મેળ દે ગમે એમ સવારમાં ચા બનાવીએ. નવા ફ્રીજ તો નવા ફ્રીજ જ મારા બેટા 15,000 રૂપિયા, 15,000 લાવવા તોથી તો સેકન્ડમાં મળી જાય ને 3,000-4,000 ની આસપાસનું તો સેકન્ડમાં જૂનું લઈ લેવું સર. તપાસ કરવી પડશે તપાસ કરવી પડશે. કાકા ઓહો બોલો. શું કહે છે? 10 રૂપિયાનું ઠંડુ કરવું ઠંડુ કરવું? પેલા બાટલા ઢાઢું પાણી પી લે, એક લોટો ભરી થઈ જાય ઠંડુ. તો ફ્રીજ લાડો ને ફીસ તો લાવો ફીસ લાવ્યા પૈસા જ નહીં બધા આપી લો ફીસ કે કોઈ જૂના વેકવું હોય તો કોઈને ભાઈબંધો તું જે નિહારમાં ભણવા જઈ છી તાર ભાઈબંધો આવવાનું કોઈ પૂછતો હોય તો નિહારમાં 10 રૂપિયા આલજો ને જવું હાલ તો કશું નહીં. 10 રૂપિયા તો સર હાલ નહીં, પાણી પીને ચલવી લે. સારું હું જવા જાઓ હો લો આયા 10 રૂપિયા. હવે 10 રૂપિયા હોય તો હું જ બાટલો ઠંડો પાણી ના મંગાવી લઉં. મારું બેટું હવે તો ફી તો ગોતવું પડશે, ચાલશે નહીં.
પડે આ વખતે તો ગરમી જબરજસ્ત પડે. પેલી વખતે હેરાન થઈ ગયો. પેલા સાલે ઘરવાળા બૂમો પાડે કે ફ્રીજ લાવો ફ્રીજ લાવો. એટલે ફ્રીજના પૈસા તો હોવા જોઈએ. ત્યાં ફ્રીજના ભાવ કેવા છે હવે 20,000 32,000 રૂપિયા ફ્રીજના ભાવ છે. તો મફત ફ્રીજ નહીં આવતું હોય કને પૈસા કમાવા હોય ને તો ખબર પડે હોવે કેટલા વે હોવા થાય છે. મજૂરી કરીએ તારે પૈસો ભેગો થાય છે. કોઈનું સેકન્ડમાં ફ્રીજ હોય ને તો એ પહેલાં લઈ લેવું છે. નવું ફ્રીજ પછી લેવું. ફ્રીજ વાળાને તો જવું તો ખરી. જો કદાચ એના તો સેકન્ડ કોઈને કાઢવાનું હોય ને ફ્રીજ તો ફ્રીજ વાળાને પૂછી જોઉં તો ફ્રીજ લઈ લો વીકન જઈ હોવે. આ જો ઘરે તાપ લીધો છે ચાલ ભાઈ હાય ઘરો તાપ તો લીધો છે કહું ઘરો તાપ લેવો પડે. છોકરાને ઘરવાળી લોહી પી જાય. આ મોટું કહી ગયું બોલો ખરાબ ગરમીનું તો કેમ તાપ કેવો પડે રોમાજી. ફ્રીજ લેવું છે ફ્રીજ લેવા જઉં છું. હા એટલે આ ગરમી ચાલુ થઈ ગઈ તો ખરા આ ઉનાળામાં શું માટલામાં પાણી ગરમ થઈ જાય છે. પેલા ઉનાળે ગઈ સાલે હેરાન થઈ ગયા ઘરવાળા બોલ. દૂધ બગડી જાય. શાકભાજી અંદર ફ્રીજ હોય ને તો જો શાકભાજી રે દૂધે રે. થોડા બોડા મહેમાન આવે ને તો પટ દિના થોડા બાટલી આલી દીધી. ચા બનાવીને જફામાં આવી તો નહીં આ લીંબુ શરબત પડ્યો રે. શાકભાજી પડી રે ફ્રૂટ પડ્યું રે આઈસ્ક્રીમ પડ્યો રે. ફ્રીજ હોય તો બધા ફાયદા ના થાય. તમારે તો વગડે રહે એટલે શું દૂધ બૂધ બધું હાથમાં જાય યાર. અરે મહેમાન આવે છે ને તો ઠંડુ પાણી જ માગે છે બોલો. અરે એક બે તપેલી બરફ મેકીએ ને તો આડોશી પાડોશી બચારા લઈ જાય કોઈને ફ્રીજ ના હોય તો. એ વ્યસન હારી ઘી લાગે છે ને ફ્રીજ લેવા હેડ્યા છો હવે બેચાર તો ખોવાય છે નહીં પણ એ ફ્રીજ વાળાને તો જવું ને તો પેલા જૂનું મળે ને તો પેલા જૂનું લેવું છે. નવું નહીં લેવું. કોઈને કાઢવું હોય ને મારે 2 વર્ષ 3 વર્ષ વાપરેલું એ પહેલાં લઈ લેવું તો સસ્તામાં પટી જાય ને મારે. તમે તો મારા મનની વાત કરી દીધી કોણ કેમ તમારે વેચવાનું હોય મારે નહીં વેચવાનું તો પણ એક તારા જેવો ભોળો મોણા હમણાં મારા ઘેર આવ્યો હતો તે કે રોમાજી મારે યાર કે ફ્રીજ નવું લાવ્યું છે અને મોરલું કે જૂનું હતું ને ફ્રીજ હોય એ કે મારા સેકન્ડમાં વેચી મારવું તો હારા મારું લો તાન રોમાજી મારા ફ્રીજ લેવું જ છે ત્યાં હું ફ્રીજ લેવા છેડ્યો હતો તન લો. અરે લાલા બીજું કોઈ નહીં પેલા જયંતિલાલ આપણે જયંતિલાલ વાહના હોય તો જયંતિલાલ તો ફ્રીજ હતું યાર નવું ફ્રીજ છે અમને તો. એટલે હમણાં મારી બાયડી કહેતી એ કે આમાં ઓછું મને ફાવે છે બધું ખોલવું બોલવું ઓટોમેટિક હોય ને એના હાથે ચાલુ થાય અને એના હાથે બંધ થઈ જાય એવું કોઈક નવું ને હાર્યું છે ને હા એને શું કહેવાય છે કરી તો પાડી રાખવાની પાડેલી આપણે યાર કન્વિનેટર એ આપણે નામની ખબર નહીં ઓટોમેટિક ચાલુ થઈ જાય. લાઈટ ચાલુ રાખવાની પણ કે મોય કે જે થોડુંક ગરમીનો પારો પકડાય ને એ ઘડી એના હાથે ચાલુ થઈ જાય. સારું કે ઠંડો થાય એ ફ્રીજ એમને કેટલામાં કાઢવાનું છે હું તો હાસું કહું તો મને 3500 રૂપિયા કહેતા હતા. મારી 3500 તો ના હોય યાર જૂના ફ્રીજ ના હોય યાર 2,025 રૂપિયા હોય. એટલે મોડલ સારું છે પાછું તમે જોયું છે ને ફ્રીજ ના જોયું નહીં પણ આ જૂનું છે ને એટલે વસ્તુ સારી છે. સારું તો એક કામ કરો હા જયંતિલાલના ઘેર જ પડ્યું છે ને તો બાપડો શું કહેતો ખબર છે હા કે તું ગમી જાય ને તો આપણે બહી પહોંચું અમુક ભૂલી જા વાંધો નહીં તાન તો હું એમના ઘેર જ જોતા ડાયરેક્ટ હા હો હો તમે પા બીજા કોઈને વાત ના કરતા પા કે મારી પહેલા પહોંચી જાય ને તો હું રહે પા ફ્રીજ વગર યાર. ઉતારે જો મારે તો કોઈ વેકવાનું નહીં જયંતિલાલને વેકવાનું બરાબર છે હોય ફેર કોઈ પૂછે મને તો હું કે ભાઈ જયંતિલાલને ફ્રીજ છે અને તને ગમી જાય તું લઈ હા તો લે વાંધો નહીં હા 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 એવું? તો જયંતિલાલને હું મળી લઉં હા ઘેર જ હશે તારી હા વાંધો નહીં હા તો યા હેડી મનુભાઈ મનુભાઈ ઘેર જગ નહીં એટલે રોમ ભાઈ હા ભાઈ આવો કેમ છો મજા એટલે તમે ભાઈ બેઠા ઉભો ખુરશી લાવો. અને આ ખુરશી છે અને તાપનો હું તો હેડી થાકી ગયો કે બેહો બેહો ખુરશી ના, ના, બે. બેઠા તમે બેઠા અને ખુરશી બે ને હું તો ઘરે વિહામો ખવા હેડી થાકી ગયો ઉપર બેહો ઉપર બેહો યા. ઉપર થઈ ગયો ઉપર આવતા રહો એટલે મને મેં તો બેહાતું છે વળી હા 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 બોલ ભાઈ બહુ લોબેથી આયા લાગો મનુભાઈ થોડુંક ભાઈ પાણી પાણી કોણી પીવું પાણી પીવું હેડી ને ખાશો ચલો ઓકે કોઈ જો મારો પેલો નિહાલ ના, ના, ના. લાગે ને હું ભલો હે લાઈન ભાઈ થોડુંક ભરવું થાય
જોઈમાં પેલો રહેતો તો માવડો પણ યાર ચોક ઘેર જેલો લાગે છે એના ઘરે હું જોયું પણ તાળું મારેલું લો પીઓ. એટલે આવું ગરમ ગરમ તો લઈને આવ્યો હા ગરમ લાગ્યું માટલાનું ભાઈ એટલે થાકી ગયા આવું ગરમ ગરમ પાણી હા 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 ફ્રીજ નહીં લાગે મારું બેટું લાવી ગયું પાણી હે. ના બુડા તો ફ્રીજ છે મારે ખબર નહીં માટલાનું પાણી અમે પીએ છીએ. તો લેવું છે હવે ફ્રીજ લેવું છે ને કારણે હમણાં છોકરો બાપરો મારો જોડે આવ્યો તો કે પપ્પા આપણે ફ્રીજ લાવી દો. તો નવું લેવું છે જૂનું લેવું છે હવે નવા નવા મારા જોડે પૈસા નહીં બુડા 15,000 રૂપિયા સોની લાવવા જૂનામ નહીં તો સેકન્ડમાં. જો કોઈ વાત તો કરતો ના હું તને ખોનજી વાત કરું હા કે તું મારો ભાઈબંધ છે એટલે પેલો લાલ્યો ને લાલ્યો એને મેં વાત કરીશ પણ તું એ ના પોકે ને એમ તું પહોંચી જા કેના તો પડી પણ કે પેલો જયંતિલાલ નહીં આપણે વાહનો નાકામ રહી હા ઓળખ્યા પેલા કેસરી ભાગરી વાળા એ જયંતિલાલે હમણાં જ ફ્રીજ નવું લાયા છે ઓળખ્યા અને આ જૂનું ફ્રીજ એને વેચવા કાઢ્યું છે ના હોય. તે ઘણી વાત નહીં કરી પણ આ સવારે ક્ષેત્રમાં આવ્યા હતા ને હા હા તો કે રોમાજી મારે ફ્રીજ વેચી મારવું છે સારું હે ને ચાલુ કમ્પ્લીટ ઓને પણ જૂના ફ્રીજમાં શું થાય ભાઈ ખબર આપણે ઘેર લાવી પણ કમ્પ્રેશન બગડેલું હોય તો ઠંડક ના આવશે શું કરવાનું લાવી ગયો હેરો ના ના બધું કમ્પ્લીટ થયું એમ કમ્પ્લીટ ફ્રીજ છે શું ના હોય. એનું વસ્તુ ખરાબ ના હોય આ તો હું હાલ જ ઉપડું તાર લેતો આવું. હીરો બજારમાં 1000 રૂપિયા ઓછા કરવાનું મન ના કરે રે સ્ટાન્ડર્ડ વસ્તુ હોય ને ભલે પૈસા વધારે થઈ પણ વસ્તુ સારી ખરીદી રહી જયંતિલાલ એવું છે એમ હો હા તાર બાજુ બે રીતે તને બધી ખબર હોય ખરી. અરે મોણા હારો યાર આ તો હું હાલ જ જઉં તને પેલા સાફ પાણી કરાવી દઉં. મારે સાફ પાણી નહીં કરવું હવે ઠંડુ પાણી પીવું તો હું ગરમ ગરમ લાઈ પાણી લાયા આ તો હવે હું ફ્રીજ લાવું પેલા જોનતીલાલ દોરી એટલે ઠંડુ પાણી પીવા ચોક્કસ આવ્યો. પાણી નહીં તો આઈસ્ક્રીમ ખવડાવી. તું વાત ના કરી ખટકે પહોંચી જા પેલા મેં લાલજાને વાત કરી આવીને આવી હા હું હાલ જ કલાક જાઉં. એ પહોંચી ગયો તો લઈ જાય અબે હાલ જ આ ઉપડે તો અત્યારે ચડ્યા ઘોડે અબે હાલ કીધા પૈસા લઈને દઉં ફ્રીજ લઈને ઘર ભેગું કરી નાખું હાલ લાલાની મોત. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ 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 હા